निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सच्चिदानंद रूपाय तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्मा च्युतशङ्कर प्रभुतिवेर देवेश सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। योऽन्तः
ततः प्रवेश्य मम वाचमिमां प्रसुप्ता सञ्जीवयत्यखिलशक्तिधर स्वधा अन्यास्तहस्तचरण श्रवणत्वगादे भगवते पुरुषाय गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। वन्दे देवयुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्क वहनिनयनं वन्दे मुकुन्दप्रिया वन्दे भक्तजनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करम्। बोलिए ईश की जय, कृष्ण लाल की जय, श्री गिरिराज धरण की जय, सद्गुरु देव की जय। हरारविन्दे न पदारविन्दं मुखारविन्दे शयनं बालं मुकुन्दं मनसा स्मरामि। कृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव हवे विवस्वा मृतमेव देव गोविन्द दामोदर माधवेति। करे तु कामा गोपकन्या मुरारि पादार्पित चेतवती दर्याधिकं नो भवशाद्वोच गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गो भवदूतदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम् पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। शुभं
वेणीश्रुतं तन्मयतारजन्ति गोविन्द दामोदर माधवेति समस्त भक्ता विनाशयानि गोविन्द दामोदर माधवेति देहावसाने इदमेव जात्यं गोविन्द दामोदर माधवेति जिहवे पिबस्वा मृतमेव देव गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर स्तोत्र प्रेम थी पाठ जे करे दामोदर दया दान सहजे गौलोक बोलो श्री वृंदावन बिहारी लाल की जय हरे राम हे राम राम हरे हरे राम 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 हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम राम राम
રામ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે 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 કૃષ્ણ હરે 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 રામ હરે હરે બોલો રામ ચંદ્ર ભગવાન કી જય શ્રી બાલ કૃષ્ણલાલ કી જય શ્રી પાંડુપેશ ઈશ્વર મહાદેવ કી જય મમાય માદ કી જય શ્રી જલારામ બાપાની જય ઓમ નમઃ પાર્વતી પતયે મહાદેવ હર આવાહિત અને સ્વાગત સ્થાપિત પરિવાર દેવતાઓના ચરણોમાં વંદન. આ મારા પ્રિય વિપ્રો બિરાજે છે એમના ચરણોમાં વંદન. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી યુટ્યુબ લાઈવના માધ્યમથી આ દેશ ભારત દેશ અને અન્ય દેશમાં જે કોઈ આ ભાગીરથી ગંગામાં સ્નાન કરી રહ્યા હોય અને આ ભાગવતજીની સમક્ષ એની સન્મુખ એની સામે બેસીને આ મારા ગામવાસીઓ ત્યાં આ ભાગીરથી ગંગામાં સ્નાન કરી રહ્યા છે. આપ સર્વને વ્યાસપીઠ પરથી મારા જય શ્રી કૃષ્ણ, હરિઓમ, જય માતાજી. અને આપ સૌના હૃદયમાં બિરાજતા ભગવાન બાલકૃષ્ણના ચરણોમાં શ્રી નંદ નંદનની અતિ કૃપા થઈ છે, અતિ કૃપા થઈ છે. વાલા શ્રોતાજનો, ખૂબ કૃપા થઈ છે. ત્યારે આપણે આજે 6થા દિવસની પ્રભાતમાં બેઠા છીએ. 10 સત્ર પૂરા થયા, 11મું સત્ર હો. 5 દિવસ કથા સાંભળતા સાંભળતા મારી દ્રષ્ટિએ ક્યાં વયા ગયા એ ખબર નથી પડી. અને આ તો ગંગા છે, વાણી રૂપી ગંગા. આમાં તો બેઠા રહે તો આખો દિવસ નીકળી જાય, ખબર ન પડે. એ ગંગામાં સ્નાન કરતા કરતા આપણે આજે આ 6થા દિવસની પ્રભાતમાં બેઠા છે. કાલે આપણે કથામાં જોયું ભગવાને ગિરિરાજજીની પૂજા કરી છે, પરિક્રમા આપણે કરી છે, એને માનસિક પરિક્રમા. જેવી રીતે માનસિક દીક્ષા હોય મનથી મન, એવી રીતે આ એક મનથી પરિક્રમા. માનસી દીક્ષા પણ આપણે જોઈ ગયા હતા 4થા દિવસે બીજા સત્રમાં, એટલે સાંજે. આપણે જોઈ ગયા હતા કે માનસી દીક્ષા સૌથી પહેલા ભગવાન વસુદેવજીના મનમાં આવે છે અને પછી હૃદયમાં આવે છે, અને પછી
એ વસુદેવના મનમાંથી હૃદયમાં આવેલા ભગવાને એ વસુદેવજીએ જે હૃદયમાં ધારણ કર્યા એ જ પ્રભુ, એ જ બાલકૃષ્ણ, એ જ નારાયણ દેવકીજીના મનમાં ગયા છે અને મનથી હૃદયમાં આવ્યા છે. એટલે કોઈના હૃદય સુધી પહોંચવું હોય તો પેલા મન સુધી પહોંચવાનું, અને એને અમારા વિદ્વાનો માનસી દીક્ષા કહે છે. એક બીજાના એકથી માનસી દીક્ષા દ્વારા આવું મનમાં આવવું, હૃદય સુધી પહોંચવું. એવી રીતે અહીંયા આપણે કાલે માનસી પરિક્રમા કરી છે, મનથી પરિક્રમા કરી છે. અને ગિરિરાજ બાબા શૈલોષ્મી, શૈલોષ્મી, હું પર્વત છું, હું પર્વત છું. ભગવાનના ત્યાં પૂજન થયા, પરિક્રમા થઈ, અને અહીંયા પણ આપણે કાલે 56 ભોગ ભગવાનને ધરાવ્યા ગિરિરાજજીને. અને આ બધું જ થયું ને ખબર પડી ઇન્દ્રને. ઇન્દ્રને ખબર પડી છે અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, હે રાજન, ઇન્દ્રસ્તદાત્મનઃ પૂજા વિઘ્નાય વિહતા નૃપ ગોપેભ્યઃ કૃષ્ણનાથેભ્યો નંદાદિભ્યશ્ચ કોપશઃ. હે રાજન, આ ખબર પડી છે ઓલા ઇન્દ્રને. જ્યારે ઇન્દ્રને ખબર પડી મારી પૂજા બંધ થઈ અને ગિરિરાજજીની પૂજા, ગોવર્ધનની પૂજા ચાલુ થઈ, ત્યારે ઇન્દ્ર બહુ ક્રોધિત થયા છે, ક્રોધિત થયા છે. કે મારી પૂજા બંધ થઈ અને ઓલા ગોવર્ધન ચાલુ થઈ. અને ઇન્દ્ર રાજા ક્રોધિત થયા છે. અને પ્રિય ભાગવતજી એવું કહે છે, વાલા કુટુંબીજનો, વાલા શ્રોતાજનો, મારા ગ્રામજનો, ભાગવતજી એવું કહે છે કે પ્રલય સમયે જે વરસાદ વરસાવવામાં આવે એ વરસાદ વ્રજ ઉપર વરસાવવામાં આવે છે. જાણે પ્રલય કરવાનો ન હોય અને આપણે જો આપણી આજની ભાષામાં કહીએ તો 12 મેઘ ખાંગા, એટલો બધો વરસાદ વ્રજ ઉપર વરસે છે. અને સુખદેવજી મહારાજ એમ કહે છે કે રાજન, આ વરસાદ ઋતુ વગરનો વરસાદ, ઋતુ નથી અને આવી પડ્યો છે. વરસાદ વરસાદ વરસાદ, જ્યાં જોવે ત્યાં વરસાદ. સૌ વ્રજવાસી ગભરાયા છે અને ભગવાનની શરણમાં આવ્યા છે. હવે બધાને ખબર પડી ગઈ કે જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે ત્યારે કૃષ્ણના ચરણમાં વહી જાવ. બધાને ખબર પડી ગઈ હવે કે જ્યારે જ્યારે સંકટ આવે ત્યારે ત્યારે કૃષ્ણના ચરણે વયું જાવ. અને ભગવાન બધા ગોપવાસીઓને, ગોકુળવાસીઓને, વ્રજવાસીઓને, ગોપ, ગોવાળો, વાછરડાઓ, ગાય માતા ને કીધું, તમે ચિંતા ન કરો, આ ગિરિરાજજી છે ને આપણી બધાની રક્ષા કરશે. અને ભગવાને એ ગિરિરાજજીને પોતાની ટચલી આંગળી પર ધારણ કર્યા ત્યારથી કહેવાનું,
बोलो गिरिराज धरण की जय। गिरिराज धरण की जय, गिरिराज धरण की जय। आम भगवान बालकृष्ण पगनी आटी વાળીને ઊભા છે કૃષ્ણ અને ભગવાન એક જ વસ્તુ બધાને કહે છે શું કહે છે ખબર बस एक बार आजा गिरिराज की शरण में 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 बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की એ મારા બ્રજવાસીઓ બધા આવી જાઓ ગભરાઓ નહીં બધા આવી જાઓ ગિરિરાજ આપણી રક્ષા કરશે બધા આવો અને ભગવાન કૃષ્ણ કે બ્રજવાસીઓ સર્વસ્વ કર દે અર્પણ ગિરિરાજ કી શરણ में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में फिर भय न कोई होगा 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 गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में બધા આવી જાઓ ને બધા આવી ગયા છે ગિરિરાજજીની શરણમાં આવી ગયા છે ને વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસી રહ્યો છે વરસાદ અને ભગવાને બધા વ્રજવાસીઓને ગિરિરાજજીની શરણમાં લઈ લીધા ગાય માતા વાછરડાઓ વ્રજવાસીઓ ગોપ ગ્વાળો ગોપીઓ બધાને લઈ લીધા આવી જાઓ ગભરાવ નહીં અને ભગવાન સમજાવે છે વ્રજવાસીઓને जीवन की डोर सौंप दे उनके हाथ में जीवन की डोर सौंप दे उनके ही हाथ में जीवन की डोर सौंप दे उनके ही हाथ में जीवन की डोर सौंप दे उनके ही हाथ में निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा निर्मल हृदय रहेगा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में बस एक बार आजा गिरिराज की शरण में तू एक बार राजा गिरिराज की शरण में एक बार आजा गिरिराज की शरण में બધાને બોલાવી લીધા બધા આવી જાઓ અને આવ્યા છે પ્રિય ભાગવતજી એવું કહે છે વાલા કુટુંબીજનો વાલા શ્રોતાજનો હે મારા ગ્રામજનો તમે જો તો ખરા કેટલા નામથી સંબોધન કરું તમને પછી તમને ગમીએ નહીં હમણાં થોડાક દિવસ હા ભાગવત કથા એવી છે ગમે નહીં ખેતરે જાતા હશો તો એમ થાય પેલા આપણે અહીંયા સમાજે જઈએ હે
અને ખરેખરથી જેને આ સમાજ માટે આ જગ્યા બનાવવા માટે જેણે પણ યોગદાન આપ્યું હોય ને, જેણે, હું ફરી કહું છું, હું કોઈ રાજકીય ક્ષેત્રનો માણસ નથી, હું તો ભાગવતનો વક્તા અને આ ગાદી પર બેઠો છું. પણ ખરેખરથી કાલે વોટિંગ કરવા જાઓ ત્યારે આ જગ્યા જેણે જગ્યા હતી પણ આ બાંધવા માટે, આ આટલું બધું બાંધકામ કરવા માટે જેણે ફંડ ફાળવ્યો હોય ને, મને એમ લાગે છે કદાચ પૂનમબેન માળવને ફાળવ્યો છે. એના માટે તાળીઓ તો વગાડો ગ્રામજનો. તો આપણી નૈતિક ફરજ છે. હા, નૈતિક ફરજ છે. જેણે આપણું કર્યું છે એના માટે કંઈક આપણે કરવું જોઈએ. અને એકદમ દેશી ભાષામાં કહું તો આપણે કંઈ નવાઈ કરતા નથી એમાં, કદાચ આપીએ તો. એટલે મારું કરબદ્ધ નમ્ર નિવેદન, જો હું તો અહીંયાથી હવે કાલ સાંજે નીકળી જવાનું, આ ગામ મારું ગામ જ રહેવાનું ભાઈ. આ પ્રેમ ભાવ એકતા ખરેખરથી હું કાલે પણ બોલ્યો ને કે એટલું બધું શાંતિથી તમે કથા સાંભળો છો ને, મને આનંદ આવે છે. એટલે કાલે જેમ રામ જન્મ વખતે કીધું તું કે તમે જ્યારે અયોધ્યા ક્યારેક જાઓ અથવા રામના ફોટા સામે જ્યારે દર્શન કરો ત્યારે રામની સામે નજર મળાવી શકો ને, એવું બટન કાલે દબાવજો. ફરી કહું છું કે ભાઈ, હું કોઈ રાજકીય ક્ષેત્રનો માણસ નથી, હું તો એક બ્રાહ્મણ છું. અને પણ જેણે આપણું કર્યું છે, કાંઈક કરી આપ્યું છે, એના માટે કાંઈક કરજો. કરી આપ્યું છે એ તો પાકું છે ને? હે, હા કે ના એટલું તો કયો. કરી આપ્યું છે કે નહીં? હા, જરા જોરથી કયો તો મને ખબર પડે ને. બધું આ હું બોલું એ દોણામાં જાય બધું. તો કાલે રામજીને યાદ રાખી આ જગ્યાનું બાંધકામ સરસ આ ઓળો સમાજ જોતો ખરા હતો ત્યારે કેવું આપજો, ખોબે ને ખોબે આપજો. અને હું તો તમને એમ કહું, એ આટલું તમે કરશો ને તો હજુ પણ એ કંઈક બીજું સારું આપણા ગામમાં કરશે. એ એટલું હું કહેતો જાઉં છું ખરા હૃદયથી. અને ભગવાનની શરણમાં બધા આવી ગયા છે. પ્રિય ભાગવતજી એવું કહે છે, વાલા શ્રોતાજનો, કે 7 દિવસ સુધી ભગવાને ગિરિરાજને ધારણ કર્યો છે. હવે 7 દિવસ કાંઈ ત્યાં જમવાનું નતું, જમણવેર નથી ત્યાં. આપણે તો ક્યારેક 2 ટક છે, અને બપોરે તો ધુમાડા બંધ. ખરેખર થયો અવળું. મેં કીધું ને, 9 દાયકાનું બાકી રહેલું કાર્ય 9 દિવસમાં પરિપૂર્ણ કરવું. ખુશામતની વાત નથી કરતો, એ મોખાણું ગામ જ કરી શકે. બહુ અઘરું છે બાપા. સત્યનારાયણની પૂજા કરવી હોય ને તો એ મહિનાથી પહેલા અમારે મુંબઈમાં તૈયારી થાય, આમંત્રણ આવી જાય. શાસ્ત્રીજી આ દિવસે કથા કરવાની છે સત્યનારાયણ ભગવાનની. આવડું ભગીરથ આ પરમારથનું કાર્ય કર્યું છે. આવડું પદાર્થ કરવું એટલે કઈ સહેલું છે? પણ બધા જ ગ્રામજનો એકજૂટ થઈ અને કરી રહ્યા છે. નાનું મોટું બધા યોગદાન આપ્યું છે. કીડીને કણ ને હાથીને મણ જેવું કહેવાય ને એવું બધાએ ભાવથી કર્યું છે. અને એ જેવી રીતે તમે આ ભાગવતજીની કથા અહીંયા ભાવથી બેસાડી, અને કદાચ મેં જો આ ભાવથી કરી હોય તો આ ગામની એકતા આવીને આવી જાળવી રાખજો. એવું એક આ બ્રાહ્મણ તમારી પાસે માંગીને જાય છે. અને એ જ રીતે એકતામાં કાલે મતદાન કરજો. એ જ રીતે એકતામાં. અને હું તમને વાયદો કરું છું કે હજી આ થયું છે, કાંઈક હજી બીજું પણ બેન કરી દેશે તમને. સરસ મજાનું જોઉં તો ખરા. આ કઈ બનાવવા સહેલા છે બંગલા ભાઈ? અને ભગવાન ગિરિરાજજીને 7 દિવસ સુધી ધારણ કર્યા છે. અને 7 દિવસ ત્યાં જમણવેર નથી.
એટલે ભગવાને વાંસળી વગાડી છે, વાંસળી 7 દિવસ સુધી. આખું વ્રજ વાંસળી સાંભળી, વાંસળીનો નાદ સાંભળી અને 7 દિવસ સુધી એક જ જગ્યાએ ઊભા છે. બધા ધોધમાર વરસાદ પડે છે અને ઓલા ગોપ બાળકોને એમ થયું કે કનૈયો થાકી ગયો હે, ઘણા દિવસો થઈ ગયા ને, તો બિચારા લાકડીનો ટેકો આપે અને જેવો લાકડીનો ટેકો આપવા જાય તો ગિરિરાજજી નીચે આવવા લાગ્યા. એ કનૈયા, હે કૃષ્ણ, એટલે તો હું પેલા દિવસથી કહેતો આવ્યો છું કે ભગવાને જે વ્રજમાં લીલાઓ કરી છે અને વ્રજે જે ભગવાનને આપ્યું છે બદલામાં ભગવાન વ્રજને કાંઈ નથી આપી શક્યા. કૃષ્ણએ કીધું છે ઉદ્ધવજીને, કાંઈ નથી આપ્યું મેં, હું એનો બદલો નથી વાળી શક્યો, હું એનો બદલો ન વાળી શક્યો. અને 7 દિવસ સુધી વરસાદ વરસાયો અને હવે વરસાદ શાંત થયો, કેમ કે વરસાદ પણ થાકે ને. અને ઇન્દ્ર છે એ આવે છે, ભગવાનની સ્તુતિ કરે છે. ઐરાવત હાથી પર આવ્યો છે અને આજે પણ વ્રજમાં ઐરાવત હાથીના પગલા છે, આજે પણ છે. અને એને ઇન્દ્રસ્થલી કહેવાય, જે આપણે કાલે ઓલી પરિક્રમામાં આવી હતી, ખબર છે? અને હું બોલ્યો તો પણ ખરા. ઇન્દ્ર રાજા જ્યાં ભગવાનની ક્ષમા માંગવા આવ્યા છે કે મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો હે કનૈયા. અને સુરભી ગાયથી ભગવાનનો અભિષેક કર્યો છે ત્યાં. જો તે દિવસે કેવું બન્યું, કાલે ઓલા બ્રહ્માજીને ભગવાને માફ નથી કર્યા, ન કર્યા, પણ આજે ઇન્દ્રને તરત જ માફ કરી દીધા. તો સુખદેવજીએ પૂછ્યું કે આવો ભેદ કેમ? તો કે બ્રહ્માજી છે એને 1 વર્ષ સુધી વ્રજવાસીઓને ભગવાનથી દૂર રાખેલા, અને આ ઇન્દ્રએ જ્યારે વરસાદ વરસાવ્યો ત્યારે 7 દિવસ સુધી આખા વ્રજવાસીઓ ભગવાનની સાથે રહ્યા છે. એટલે એને માફ કરી દીધો, તરત જ માફ કરી દીધો. અને સુરભી ગાયથી ભગવાનનો અભિષેક છે અને ઇન્દ્રએ સ્તુતિ કરી છે. અને જે આપણે બપોર પછી જ્યારે કથા થાય અને હું ભગવાનની ધૂન બોલાવું છું ને, એ નામ જે ભગવાનનું છે ગોવિંદ, એ ઇન્દ્રનું આપેલું નામ છે. ઇન્દ્રએ આપ્યું મારો ગોવિંદ, ઇન્દ્રનું આપેલું નામ ગોવિંદ. એટલે બપોર પછી આપણે કથાનો પ્રારંભ થાય ત્યારે શું બોલીએ? ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર
ભજવાગે બિહારી મતવાલા એ ભજવાગે બિહારી મતવાલા એ ભજવાગે બિહારી મતવાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોપાલા એ ગોવિંદ નામ જે ભગવાન છે ઇન્દ્રએ આપ્યું છે ગોવિંદ ગોવિંદ મારો ગોવિંદ મારો ગોવિંદ મારો અને ભગવાન ગૌ એટલે ઇન્દ્રિય અને કુલ એટલે સમૂહ ગૌ એટલે ઇન્દ્રિય આપણી જે ઇન્દ્રિયો છે અને કુલ એટલે સમૂહ ઇન્દ્રિયોનો જ્યાં સમૂહ છે એને ગોકુળ કહેવાય અને ભગવાન ક્ષમા માંગી સ્તુતિ કરી ભગવાને ઇન્દ્રને માફ કરી દીધો તરત જ માફ અને આગળ સુખદેવજી કહે છે કે હે રાજન હે પરીક્ષિત એક દિવસની વાત છે શ્રી શુકવાચ એકાદશ્યામ નિરાહાર સમર્પ્યશ્ચ જનાર્દનમ સ્નાતુનંદસ્તુ કાલિન્દ્યો દ્વાદશ્યામ જલમાં એકાદશ્યામ નિરાહાર સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત હે રાજન ભાગવતજી તો એવું કહે છે કે ક્યારેક ક્યારેક સુખદેવજી એટલા બધા આનંદમાં આવી જાય ત્યારે રાજર્ષિ કહે છે હે રાજર્ષિ નંદ બાવાએ કાર્તક સુદ એકાદશીનો ઉપવાસ કર્યો છે ભગવાનની પૂજા કરી ઠાકરની પૂજા કરી અને હું તમને કહું ને વ્રજમાં ગોકુળમાં બધી જગ્યાએ ઠાકુર 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 એમ જ કહેવાય ઠાકરની પૂજા કરીને આપણે ઠાકર ઘણી કહીએ છીએ અને તે દિવસે રાત્રિના સમયે બારસ એટલે દ્વાદશીનું પરોઢ થયું વેલા ઉઠી અને યમુનાજીમાં સ્નાન કરવા જાય છે નંદ બાવા જલમાં પ્રવેશ કર્યો સ્નાન કરવા માટે પણ નંદ બાવાને ખબર નથી કે આ આસુરી કાળ છે અમુક સમયમાં નદીમાં સ્નાન કરાય નહીં એને આસુરી કાળ કહેવાય અમુક પુસ્તકોના વાંચનમાં આવ્યું છે મારા કે અમુક વેળાએ દીકરીને વિદાય કરાય નહીં હા ગમે ત્યારે દીકરીને વિદાય ન કરાય આપણે પ્રસ્થાન કહેવાય સારું ચોઘડિયું જોઈ અને કોઈ એવો કાળ હોય જેને આસુરી કાળ કીધો છે લગભગ 12 થી 4 રાત્રિનો એ સમયે બને ત્યાં સુધી દીકરીને વિદાય ન કરવી હો આસુરી કાળ છે અને આમ પણ જ્યારે પ્રસ્થાન કરતી હોય ત્યારે સારું ચોઘડિયું જોઈને જ કરવી જોઈએ અને વરુણના દૂતો આવ્યા છે નંદ બાવાને પકડી લીધા છે કેમ કે આસુરી કાળ છે ને અત્યારે હજી સ્નાન કરવાનો સમય નથી પકડી લીધા છે
અને હવે નંદ બાવા સ્નાન કરીને ના આવ્યા ને એટલે વ્રજવાસીઓને ચિંતા થઈ કે આવ્યા નહીં નંદ બાવા ક્યાં હશે. અને ભગવાનને ખબર પડી કે બાવા આજે નંદ બાવા, બાબા નહીં બાવા, નંદ બાવાને આજે આ વરુણના દૂતો લઈ ગયા છે. આ તો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એને તો ખબર જ હોય ને બધી. એ લઈ ગયા છે, ભગવાન ગયા છે. અને ભગવાને જેવું યમુનાજીમાં કૂદકો મારી અને અંદર ગયા વરુણ લોકમાં, એટલે ત્યાં તો બધા સ્વાગત થવા લાગ્યું ભગવાનનું. આવો પ્રભુ, આવો પ્રભુ, આવો પ્રભુ, આવો નારાયણ, આવો. સ્વાગત થવા લાગ્યું છે. અને આ બધું નંદ બાબા જોવે છે. નંદરાયજી આ બધું જોઈને વિચાર કરે કે આ વરુણ લોકમાં આની ઓળખાણ છે. આની ઓળખાણ ક્યાં ક્યાં છે? ઓલા ઇન્દ્ર પાસે છે, બ્રહ્મા પાસે છે. અને ભગવાનને પૂછવામાં આવ્યું કે અહીંયા આવવાનું પ્રયોજન શું, કારણ શું? તો કે આ મારા પિતાજી છે. તો કે ભગવાન મને ખબર નથી, નહીં તો ન પકડે. તો કે કાંઈ વાંધો નહીં, હવે એને લઈને હું જાઉં. લઈ જાય. અને વરુણ લોકમાંથી ભગવાન નંદ બાવાને લઈને આવે છે. અને બંને બાપ દીકરો રસ્તામાં વાત કરતા આવે. ભગવાન એમ કહે છે નંદ બાવાને કે હું બ્રહ્મ છું, એ કોઈને ઘેર કહેતા નહીં. હું બ્રહ્મ છું, એ ઘરે કોઈને કહેતા નહીં. ભાઈ, આપણો દીકરો મિનિસ્ટર હોય તો આપણે આખા ગામને ન કહીએ? કહીએ ને ભાઈ, અમારો દીકરો તો પ્રમુખ છે, આખા ગામને કહીએ. મિનિસ્ટર છે, કમિશનર છે, તો આ તો બ્રહ્માંડનો અધિપતિ છે, તો ઈ ન કહે. અને ઘરે ગયા પછી હવે નંદ બાવાને ઊંઘ આવતી નથી, નીંદર આવતી નથી. એટલે યશોદા, તને એક વાત કરવી છે. તો બોલો ને. તો કે આપણો લાલો છે ને કૃષ્ણ, એ બ્રહ્મ છે. હો હે? તો કે હા, બ્રહ્મ છે, બ્રહ્મ ભગવાન છે. અને આ વાત કરી અને નંદ બાબા સુઈ ગયા. યશોદાજી જાગે છે. હવે પેટ ખાલી થઈ ગયું ને, આપણે નથી કહેતા. હું ઘણીવાર કહું છું મારા વાલા શ્રોતાજનો, મારી કથાઓમાં હું પડકારીને કહું છું, વાત મૂકવાના ઠેકાણા નથી. હવે ક્યાં વાત કરવી, હવે ક્યાં કરવી, તમને ખબર છે? પેલા એ બંધ મુઠ્ઠીમાં રહેતી ને હવે ક્યાંક કેવા જાવ તો એ આખા ગામમાં કેવા જાય. ઓલો મારી પાસે આવ્યો હતો. હા, વાત મૂકવાના ઠેકાણા કેવી છે? કોને કહું દિલડાની વાતો, આમાં નથી રહેવાતું. હવે નથી, કોને કરવી, કોને? એટલે તો આપણે કહેતા આવ્યા છીએ કે હૃદયમાં જો તપાસીને છુપાય લોક જાણે છે. હૃદયમાં જો તપાસીને છુપાય લોક જાણો છે. અરે આ તો અંદર જ બધું છે, એને હવે પ્રગટ કરીને આપણે જ બધું કરવાનું છે. પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો છે, પોતે જ કરવાનો છે. એટલે અંદર હૃદયની અંદરમાં શું છે ને એની તપાસ જો. એટલે તો પેલા જ દિવસે આપણી કથા હતી ને ધુંધુકારી, કે એ ધુંધુકારીએ મનન અને ચિંતન બને કર્યું ને
એટલે મોક્ષના માર્ગે ગયા. મનન પણ કર્યું. કથા સાંભળીને આપણે અહીંથી ગેટની બહાર નીકળી જાય, કથા ભૂલી ન જતા. આ ભૂલવાની વસ્તુ નથી વાલા કુટુંબીજનો, આ ભૂલવાની વસ્તુ નથી. એનું મનન કરજો, ચિંતન કરજો. આજે શું આવ્યું કથામાં? પ્રભુ છે કોણ, તું છે કોણ, જરા ધ્યાન વિચારજો. હતો તું ક્યાં અને આવી ગયો છે ક્યાં? હતો તું ક્યાં આવી ગયો છે ક્યાં? અને પાછો ક્યાં જવાનો છે? ખબર છે ક્યાં જવાનું, ક્યાં હતા અને ક્યાં હવે પાછું જવાનું એ ખબર નથી. અને ભગવાન નંદ બાબાને લઈને આવ્યા. માં યશોદાએ કીધું કે રોહિણીજી, તમને ખબર છે આપણો કૃષ્ણ છે ને, કૃષ્ણ બ્રહ્મ છે. જો આ દિવાલોને પણ કાન હોય, કોઈને કહેતા નહીં હો, કોઈ નહીં. તારા ઘટમાં એ પિયુષ બિરાજે, અંતર પટ જોને ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી. હૃદયમાં વસ્તુ છે. સતાર શાહ એમ કે છે એના શિષ્યને કે આ ખોલ, આ ખોલ, અંદર જ છે. ક્યાં બધે ગોતવા ફાફા હું મારે છે બધે, એમ સતાર શાહ હે હૃદયમાં વસ્તુ છે અનમોલ. તારા ઘટમાં પીવજી બિરાજે, ઓલો અંદર જ છે પણ ક્યાં આપણે તો ગોતવો જ નથી. પાણી વાળતા વાળતા આપણે જો ખરેખરથી હનુમાન ચાલીસા કરતા હોય તો ક્યારેક ઘટને જોવાનું અંદરથી, ક્યારે વારીએ ને આપણે, એ સમય પણ છે. અંદર કદાચ મળી જાય, બેઠો છે. મનમોહન મૂરત તેરી પ્રભુ, મિલ જાઓગે આપ કहीं न कहीं, मिल जाओगे आप कहीं न कहीं. मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी प्रभु. यदि चाह हमारे दिल में है, यदि चाह हमारे दिल में है, दिल में यदि चाह हमारे दिल में है, तुम्हें ढूंढ ही लेंगे कहीं न कहीं. तुम्हें ढूंढ ही लेंगे कहीं न कहीं. मनमोहन मूरत तेरी प्रभु, मनमोहन मूरत तेरी. જેમ ધૃતરાષ્ટ્ર વિદુર, ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને નીકળી, ધૃતરાષ્ટ્ર ને ગાંધારીને લઈને વિદુરજી જેમ નીકળી ગયા હતા. ક્યાંક તો ઈ મળી જશે ને, ગંગા યમુના કોઈ પણ જગ્યાએ ક્યાંક તો મળશે ને, એમ વિચાર કરી અને નીકળ્યા હતા. गंगा यमुना सरयू तट पर, गंगा यमुना सरयू तट पर. या अवधपुरी की गलियन में, हे काशी मथुरा वृंदावन में, या अवधपुरी की गलियन में,
जब आप ही को शर्माओगे, हमें दर्शन दोगे, कहीं न कहीं हमें दर्शन दोगे, कहीं न कहीं मनमोहन प्रभु मनमोहन। નંદ બાવા એ માં યશોદાને કીધું, યશોદાએ રોહિણીજીને કીધું, અને આખા વ્રજમાં ધીમે ધીમે ખબર પડવા લાગી કે આ બ્રહ્મ છે, બ્રહ્મ છે, બ્રહ્મ છે. અને એમાં ખબર પડી આ વૈકુંઠનો નાથ છે. ને બધાએ કીધું કે લાલા અમને વૈકુંઠ બતાવીશ. કથા છે ભાગવતજીમાં. તો કે તમારે જવું છે? તો કે હા બતાવો ને લાલા, અમને બધાને લઈ જાને. ભગવાને કીધું કે તમારે આવવું છે બધાને વૈકુંઠ? તો કે હા. એક વખત બતાવો અમને, એક વખત બતાવો. ભગવાને કીધું બધા આંખ બધા બંધ કરી દો, આખા વ્રજવાસીઓ આંખ બંધ કરો એટલે તમને હું આંખના પલકારામાં હું વ્રજમાં લઈ જાઉં, આ વૈકુંઠમાં લઈ જાઉં. અને બધાને ભગવાન વૈકુંઠમાં લઈને ગયા છે. બધા છે વૈકુંઠમાં લઈને ગયા છે આખા વ્રજવાસીઓને. પણ અહીંયા વ્રજમાં જ્યારે ભગવાન કૃષ્ણ હોય ત્યારે એ કૃષ્ણ અહીંયા આવો, એ કૃષ્ણ અહીંયા આવો. મને નથી કહેતા એ હસિયા અહીંયા. ભગવાન કૃષ્ણ જ્યારે વ્રજમાં હોય ત્યારે તો એની સાથે આમ વાત થાય ને, ખંભે હાથ મૂકી શકાય વાત. પણ વૈકુંઠમાં જોયું ને તો એ રાજાજી રાજની છડી પોકારાતી. છડી પોકારાતી કે રાજાધિરાજ પરબ્રહ્મ પરમાત્મા નારાયણ દ્વારકાધીશ પધાર રહે. એટલે બધા જ ગોવાળિયાઓને આમ સાઈડ કરી દેવામાં આવે. બધા સાઈડ થઈ જજો, ચાલો વ્રજવાસીઓ બધા સાઈડ થઈ જાવ, ચાલો. ભગવાન જાજરમાન વ્યક્તિત્વ ધરાવતો શ્રી કૃષ્ણ એના એવા આભૂષણ ભગવાન આવે એટલે બધા વ્રજવાસીઓને દૂર કરી દેવામાં આવે. આમ એક દિવસ ગયો, બે દિવસ ગયો, દિવસો જવા લાગ્યા. વ્રજવાસી કંટાળી ગયા કે હે કૃષ્ણ, પ્રિય ભાગવત એવું કહે છે કે કૃષ્ણને કીધું કે મારું વનરા વન છે રૂપ, વૈકુંઠ નહીં રે, મારે નથી આવવું આ વૈકુંઠ, તને તારું મુબારક. હાલ આપણે ન્યા પાછું ઈ વ્રજમાં બેસીને રે મારે
ડગમગજો બેસીને રહેવું મારે ડગમગજો. બેસીને રહેવું મારે ડગમગજો. બેસીને રહેવું મારે ડગમગજો. મારે નહીં ખાવું ને નહીં પીવું, ઓ નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. મારે નહીં ખાવું ને નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. આ મારું સ્વર્ગના લોક તો છે અતિ કુડા. સ્વર્ગના લોક તો છે અતિ કુડા. એ સ્વર્ગના લોક તો છે અતિ કુડા. સ્વર્ગના લોક તો છે અતિ કુડા. મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. હે નહીં આવો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું. હે મારું વનરાવન છે રૂડું, વૈકુંઠ નહીં રે આવું. પાછા વ્રજમાં લઈ જા કૃષ્ણ. કેમ કહે છે કે આ અમારું વનરાવન છે ને, આપણું વૃંદાવન એ રૂડું છે કૃષ્ણ. અમારે ક્યાંય વૈકુંઠ આવવું નથી. અને એ લીલાનું વર્ણન કર્યું છે ભગવાન. અને હવે પરીક્ષિત મહારાજ કહે છે, હે સુખદેવ,
શ્રી શુક ઉવાચ ભગવાન પિતા રાત્રિ સરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષરન્તો મનશ્ચક્રે યોગમાયાપાશ્રિતા. સુખદેવજી કહે છે કે હે રાજન, એક રાત્રિએ ભગવાન યોગ માયાને બોલાવી છે, એને સાથે રાખ્યા. વાલા કુટુંબીજનો, મારા ગ્રામજનો, બહુ સમજવા જેવી ને સાંભળવા જેવી આ કથા છે. ભગવાન પિતા રાત્રિ, અહીંયા ભગવાન શબ્દ લાગ્યો છે, જે રાસ લીલા છે ને. ભગવાન પિતા રાત્રિ સરદોત્ફુલ્લમલ્લિકા વિક્ષરન્તો મનશ્ચક્રે યોગમાયા. સુખદેવજી કહે છે, હે રાજન, હે પરીક્ષિત, હે રાજર્ષિ, હવે શરદ ઋતુ આવી છે. મલ્લિકાનો અર્થ થાય મોગરાના પુષ્પ. આપણે કદાચ અહીં ઓછા મળે છે. અમારે મુંબઈમાં મોગરાના હાર હોય, મોગરાના, પણ દેશકાલ કીધું, જ્યાં જે વસ્તુ મળે એને વાપરવાની. મોગરાના પુષ્પ જેમાં વિકસિત થયેલા હતા, અને ભગવાને ચીર હરણ વખતે ગોપીઓને કીધું હતું કે એક સમય આવશે ત્યારે હું તમને બોલાવીશ. હાશ, વચન આપ્યું હતું કે એક રાત્રિ હું તમને બોલાવીશ, અને ધ્યાન દેજો એક એક શબ્દ જે છે. પ્રિય ભાગવતજી એવું કહે છે કે રામાયણમાં, રામા અવતારમાં રામજીનું સ્વરૂપ જોઈને ઋષિ મુનિઓ મોહિત થયા હતા. એમાં રામાયણમાં રામજીનું સ્વરૂપ જોઈ અને ઋષિ મુનિઓ મોહિત થયા હતા. ત્યારે ભગવાને કીધું કે હું અત્યારે તો હું મર્યાદા પુરુષોત્તમ છું, પણ કૃષ્ણ અવતારમાં જાઓ, હું તમારી સાથે રાસ રમીશ. અને એ જ બધા ઋષિ મુનિઓ ગોપી થઈને આવ્યા છે. પ્રિય ભાગવતજી એવું કહે છે, આ રાત્રિ કઈ તો કે જીવ શિવની એકતાની રાત્રિનો સમય આવ્યો છે. જીવ અને શિવ બને એક થતા હોય ને. અને અધ્યાય 29 થી 33 એ પંચાધ્યાય કહેવાય છે, રાસ પંચાધ્યાય. અને એમાં હું તમને કહેતો હતો કે 10મો સ્કંદ છે એ ભગવાનનું હૃદય છે. આપણે શરૂઆત કરી ત્યારે જ કીધું છે, હૃદય છે. અને આ 5 જે અધ્યાય છે ને એના પ્રાણ છે, પ્રાણ. એના વગર તો શરીર ચાલે નહીં ને, ચાલે. અને ભગવાને અમે રમવાનો વિચાર કર્યો અને યોગ માયાનો આશ્રય લીધો છે. યોગ માયા એનો આશ્રય લીધો અને ભગવાને વિચાર કર્યો રમવાનો.
અને ભગવાન કૃષ્ણએ કયા દિવસે વેણુનાદ કર્યો તમને ખબર છે? શરદ પૂર્ણિમાના દિવસે. શરદ પૂર્ણિમાના દિવસે વેણુનાદ કર્યો છે ભગવાને. વેણુનો નાદ થયો છે. અને આ નાદ ધીમે ધીમે ગોપીઓના કાન પર આવ્યો છે, કાને સંભળાયો છે વેણુનો નાદ. પ્રિય ભાગવતજી એવું કહે છે કે કોઈ ગોપી દૂધ દોઈ રહી હતી, ગાય દોતી દોતી અડધું મૂકી દીધું. કોઈ ગોપીએ ચૂલા પર દૂધ ચડાવ્યું હતું, એ દૂધ એમને એમ ચૂલા પર રહી ગયું છે. લખ્યું છે કોઈ ગોપી લાપસી બનાવતી એના સાસુ સસરા માટે, એના પતિદેવ માટે, અડધું મૂકી દીધું. કોઈ ગોપી ભોજન પીરસતી, એ પણ મૂકી દીધું. કોઈ ગોપી પોતાના બાળકને દૂધ પીવડાવે, કોઈ ગોપી પોતાના પતિની સેવા કરતી, અને કોઈ ગોપી આંજણ કરતી. કથા એક સરસ આવે છે. ઉદ્ધવજી આવે છે અને પૂછે છે તમારા આંખમાં આંજણ કેમ નથી? તો કે કૃષ્ણના વિરહમાં અમે એટલું બધું રોઈએ છે કે આંજણ થીરતું જ નથી. એટલું બધું રોઈએ છે કૃષ્ણના વિરહ. અને જ્યાં સુધી કૃષ્ણ કથામાં આપણે કાલ કીધું હતું કે નહીતર જાણજે કોડિયા રામ નામ. કૃષ્ણ છે ને પ્રેમની મૂર્તિ છે, પ્રેમ. એટલે તો આપણે કહીએ છીએ પ્રેમ વિના પામે નહીં, કરીએ હુનર હજાર. કહે છે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર. કૃષ્ણને મેળવવો હોય તો પ્રેમને પેલા પ્રેમથી જ મળે. प्रेम प्रगट जब होत है आनंद अंगे नमाय. नेम धर्म नहीं प्रेम में भेद वह मिट जाए. કોઈ ગોપીઓ આંજણ આંતી હતી, આંજણ એક આંખમાં આંજ્યું છે ને એકમાં બાકી રહી ગયું છે. અને કોઈ ગોપી શેથો પૂરતી હતી, શેથો પૂરવાનું ભૂલી ગઈ. અને પ્રિય ભાગવત જેવું કહે છે આ વેણુનાદ ને યોગીઓ છે ને, યોગીઓ એ અંદરથી ઉઠતો અનાહત નાદ કહે છે. અને મારા અને તમારા જેવા ભક્ત એને કૃષ્ણની વેણુ કહે છે. અને સાધુ સંતો એને વગર હાથની તાળી કહે છે. વગર હાથની તાળી કદાચ હજી નહીં સમજાય. આ ભક્તિની કળા
પરાકાષ્ઠા પૂરી થાય ને પછી આપણે સમજાય. સાધુઓ ફકીરો એને વગર હાથની તાળી કહે છે. અને કેટલી પ્રકારની ગોપીઓ આવી છે. જ્યારે વેણુ નાદ થયો ત્યારે ઋષિ રૂપા ગોપીઓ આવી છે. જે આપણે વાત કરી રામાયણ સમયે જે ઈચ્છા છે. દેવ રૂપા ગોપીઓ આવી છે. દેવતાઓએ પણ ઈચ્છા કરી. અને વ્રજમંડળ છે એ આખું એક અલગથી જ આપણું ઉતરેલું છે આભમાં. આખું અલગ છે. શ્રુતિ રૂપા ગોપીઓ આવી છે. સ્વયં સિદ્ધા ગોપીઓ આવી છે. અને સાધન સિદ્ધા ગોપીઓ આવી છે. પ્રિય ભાગવતજી એવું કહે છે, મારા વાલા કુટુંબીજનો, સામાન્ય ગોપીઓ નથી અને હજારો ગોપીઓ આવી છે. એક નહીં, અનંત હજારો ગોપીઓ આવી છે. અને ભગવાન બોલ્યા છે અહીંયા, શ્રી ભગવાન હુઆ છે એવું કીધું છે. શ્રી ભગવાન હુઆ છે. સ્વાગતમ વો મહાભાગઃ પ્રિયમ કિમ કરવાણિ વહ વ્રજસ્યાનામયં કશ્ચિ કૃતાગમન કારણ. સ્વાગતમ વો મહાભાગઃ, હે મહાભાગ્યશાળી તમારું સ્વાગત છે, સ્વાગત છે. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ, હે પ્રિય. તમે કૃષ્ણનું સંબોધન તો જો, હે પ્રિય. પ્રિયમ કિમ કરવા, તમારું સ્વાગત છે હે ગોપીઓ, હે પ્રિય, હે પ્રિય. હું શું કરું તમારા માટે? અને ધીમેકથી પૂછ્યું, વ્રજમાં બધું કુશળ મંગળ છે ને? વ્રજમાં બધું કુશળ મંગળ છે ને? આ સમયે અત્યારે તમારું અહીંયા આવવાનું પ્રયોજન શું છે? કારણ શું છે? તમારા પતિ, તમારા દીકરા, તમારા સાસુ સસરા, ગાય વાછરડાને છોડીને અત્યારે અહીંયા અવાય ન? ભગવાન ન અવા. કેમ આવ્યા? પાછા જાઓ. કીધું છે પાછા જાઓ. કેમ આવ્યા? ગોપીઓએ કીધું કે ભગવાન, તમે તો હમણાં વેણુ નાદ કર્યો, અમને બોલાવ્યા અને એમ કહો છો કે કેમ આવ્યા? પાછા જાઓ. ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારા વહેવા વિષમણા બની ભગ્ન સંકલ્પા બની છે ગોપીઓ. પ્રિય ભાગવત એવું કહે છે, વિપ્રય સાંભળવું પડ્યું. વિપ્રય આપણા કોક અંગત આપણે ક્યારેક ઠપકો આપે ત્યારે દુઃખ બહુ થાય. એ વિના કારણ આપણા અંગત કોઈ ઠપકો આપે. કીધું છે વિપ્રય. વિપ્રય સાંભળવું પડ્યું ને. કેમ કે કૃષ્ણએ કીધું જાઓ પાછા, દુઃખ થયું છે. અંદર નાનો ઠપકો બહુ લાગે, બહાર ના તો કેતા અંદર નાનો બહુ લાગે. અને એ પણ શ્રી કૃષ્ણ પોતે જ એમ કહે છે કે હવે જાઓ. ધક્કો લાગી ગયો, ગોપીઓને ધક્કો લાગ્યો. પ્રિય ભાગવતજી એવું કહે, ધક્કો લાગ્યો.
મોઢું નીચું કરી, મુખ નીચું કરી અને ગોપીઓ રડે છે. ભાગવતજી એમ કહે, નીચલા હોઠને દાંત વડે દબાવે છે ગોપીઓ. નીચલા હોઠને દાંત વડે દબાવે છે. આપણે નથી ઘણી વખત કાંઈક એવું આમ ન બોલી શકાય એવું થાય ત્યારે આપણે આમ શું કરવું? અને પોતાના અંગૂઠાથી આ ધરતીને ખોતરે છે. અને એમ કરતા કરતા આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. અને જ્યારે પોતાને બોલવાની શક્તિ આવી ગોપીઓને, હજારો ગોપીઓને, ત્યારે ગોપીઓ બોલી છે, કૃષ્ણ તમે કેવા નિર્દય છો, કેવા નિષ્ઠુર છો. આ જન્મ મરણના ચક્કરમાંથી આ જીવ ભટકતો ભટકતો અંતે આપના શરણે આજે આવ્યો છે. તમે એમ કયો પાછા હે નંદ નંદન, યશોદાના નંદન, હવે અમને જાકારો ના. અને મામ ત્યજાસ્મા, સુખદેવજી બોલ્યા, મામ ત્યજાસ્મા, અમારો ત્યાગ ન કરો ગોપીઓ, ત્યાગ ન કરો અમારો, ન કરો. અને અમે બધું જ છોડીને આવ્યા છે. શું બધું? ઓલા ઘર પરિવારની વાત નથી કરી અહીંયા, માફ કરજો, પરિવારની વાત નથી કરી. અહીંયા એમ કીધું છે કે બધા વિષયોને છોડીને આવ્યા છે, બધું જ છોડી. ઓલા દીકરાને, સાસુ સસરાને, પતિને એની વાત નથી, પણ બધા વિષયોને છોડીને અમે આવ્યા છે. હે કૃષ્ણ. અને સૌથી મોટી આસક્તિ છોડીને આવ્યા છે. એટલે તો આત્મદેવે કીધું હતું કે હવે હે ગોકર્ણ હું શું કરું? તો કે પિતાજી બધામાંથી આસક્તિ છોડી દો, આ બધું છોડી દો. આ બધું આસક્તિ છે. અને આમે ઘર છોડીને ભાગે ને એને ભગવાન ન મળ્યો, એમ કહ્યું ન મળે. આસક્તિ જે છોડે ને એને ભગવાન મળે છે. અને ભગવાન કહેવા લાગી ગોપીઓ, મામ ત્યજાસ, મામ ત્યજાસ, અમારો ત્યાગ ન કરો હે કૃષ્ણ, ન કરો. અને ભગવાને વેણુનો નાદ કર્યો છે. મીઠા મીઠા સુરના રાગે રાગે કાનુડા નિવાસની રાગે રાગે કાનુડાની મોસની વાગે. એવો નાદ કર્યો છે ભગવાન કૃષ્ણે વેણુનો. અને ગોપીઓના વૃંદ આજ રમવાની એ ગોપીઓના વૃંદ આજ રમવાની
પહેરવાન ઓઢવાના સાજ બધાની સુરા તારલિયા ચમકે આગે આગે કાનુડા નિવાસની વાગે તારલિયા ચમકે આગે આગે કાનુડાની વાસળી વાગે વાગે. ધીમે 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 રાસની શરૂઆત થઈ છે. એમાં મંડળ ગોઠવાણા છે. પ્રિય ભાગવતજી એવું કહે છે, 3 પ્રકારના મંડળ ગોઠવાણા છે ને એમાં ભગવાન રમે છે. પહેલા મંડળમાં જેટલી ગોપીઓ ને એટલા કૃષ્ણ. બીજા મંડળમાં 2 ગોપી અને મધ્યમાં વચ્ચે કૃષ્ણ. અને ત્રીજા મંડળમાં 4 બાજુ ગોપીઓ અને વચ્ચે કૃષ્ણ. 3 પ્રકારના મંડળ ગોઠવાના છે. આપણે નંદભૈયામાં મંડળ ગોઠવવાની ટ્રાય કરી હતી, પણ કેટલું માણસ હતું, એમાં કેમ ગોઠવવું ને? અને આજ અહીંયા મહારાસ થશે અને આ મહારાસમાં હમણાં આપણે ગોપી ગીત પૂરું થશે ને એટલે આખા ગામની બહેનો, મારી માતાઓ, દીકરીઓ બધાય આ મંડપમાં જઈને બ્રજમાં રાસ રચાણો તો ને માજ રમવાનું. અને આપણા ભાઈઓ ને ખરેખર આ ભાઈઓ માટે તાળીઓના ગડગડાટ છે. રાજુભાઈ એન્ડ ટીમ એને વધાવી. મારી દરેક કથામાં આ જ ટીમ રહે છે. અને એવા મંડળ ગોઠવાના. આજે જ્યારે મહારાસ થાય ત્યારે ગામના એક પણ બેન, એક પણ દીકરી, એક પણ માતા કોઈ ન નીચે બેસે. સરસ મજાનું એવું મંડળ, હે એવું જેમ એમ થાવું જોઈએ વ્રજમાં જ આ રાસ રચાઈ રહી છે. એને આવશે ત્યારે હું તમને કહીશ. ત્યાં સુધી તમે જે રીતે અત્યારે કથા શ્રવણ કરી રહ્યા છો બધા, મારે 81 પોથીની જે કથા હતી એમાં મેં શ્રોતાજનોએ મને પ્રશ્ન પૂછ્યો છે, સાંભળનારાઓએ મુંબઈમાં, કે તમારો અનુભવ અમને સારો રહ્યો, અમારો કેવો રહ્યો? ત્યારે હું વ્યાસ ગાદી ઉપરથી કહું છું, ત્યાં હું એમ બોલ્યો તો કે મને તમારા જેવા શ્રોતા મળે. અને આ મોખાણામાં કથા કર્યા પછી હું એમ કહું છું કે બસ મને તમારા જેવા દરેક કથામાં શ્રોતા મળે. ખરા હૃદયથી કહું છું, એવું શાંતિથી સાંભળો છો. આવા મંડળ બનાવ્યા 3 પ્રકારના. કૃષ્ણ અને ગોપીઓ રમે છે અને એમાં અહંકાર થયો છે ગોપીઓ. રમતા 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 કે અમે શ્રેષ્ઠ છીએ. જુઓ તો ખરો, કૃષ્ણની સાથે રમીએ છીએ. અમે શ્રેષ્ઠ છે, કૃષ્ણની સાથે રમીએ, સાથે રમીએ, સાથે રમીએ. અહંકાર થયો છે. ભગવાનને ખબર પડી કે આમાં અહંકાર સારો નહીં, એટલે તત્રેવાંતર ધીયત, તત્રેવાંતર ધીયત. ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. અંતર ધ્યાન થયા અને આખી કથામાં ક્યાંય રાધાજીનું નામ નથી, પણ અહીંયા ખાલી રાસમાં રાધાજી આવ્યા છે, કથામાં રાધાજી નથી હો ક્યાંય. એટલે આપણે બધાએ 2 હાથ ઊંચા કરી બોલો રાધા રાણી જય. આ રાસમાં રાધાજી બધાય છે. રાધે રાધે. અને આ
આ બધી જ ગોપીઓને, હજારો ગોપીઓને મૂકીને ભગવાન રાધાજીને લઈને નીકળી ગયા. ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. તત્રે વાંતર ધીયત, ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. અને ત્યાંથી અંતર ધ્યાન થયા. રાધાને સાથે લઈ ગયા. ને રાધાજીને પણ એવું થયું કે મારાથી શ્રેષ્ઠ કોણ? હું કૃષ્ણની સાથે છું. હું કૃષ્ણની સાથે છું. હું કૃષ્ણની સાથે છું. અને જેવું રાધાને અભિમાન થયું એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં. થોડી વાર થઈ, રાધાજીએ કીધું કૃષ્ણ હું થાકી ગઈ. તો કે આવી જાઓ, મારા ખંભા પર બેસી જાઓ. અહીંયા બેસી જાઓ રાધે. ભગવાન બેસાડ્યા છે. થોડે દૂર ગયા ત્યારે ભગવાને કીધું છે કે રાધા આ ઝાડની ડાળી પકડી લ્યો, હું જરા મારું પિતાંબર બરાબર કરી લઉં. અને રાધાજીને લટકતા મૂકીને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. મૂકીને થઈ ગયા. આ બાજુ ગોપીઓ, હજારો ગોપીઓ શોધવા લાગી. કૃષ્ણ ક્યાં? શોધતા શોધતા, ગોતતા ગોતતા. અને આપણે કહીએ જ છે ને, એમ ગોતતા ક્યાંય મળે કઈ? ગોતવા જાય ગહન ગોવિંદો રે. ગોતવા જાય ગહન ગોવિંદો. ગોતવા લાગી, શોધવા લાગી, શોધવા લાગી. ક્યાંય મળે હવે ન મળે. હવે ન મળે. ન મળી. અને અવાજ આવવા લાગ્યો, મને નીચે ઉતારો, મને નીચે ઉતારો. અને જોયું તો રાધાજી એક ડાળી પર લટકે છે. ઉતાર્યા નીચે. શું રાધે? તો કે કૃષ્ણ મને પણ છોડી છોડી ચાલ્યા ગયો. અને પછી તો અંદર અંદર ચર્ચા થાય ને, ગોપીઓ અને રાધાજી વચ્ચે ચર્ચા છે. એટલે કીધું કે આપણે અભિમાન થયું ને એટલે કૃષ્ણ છોડી છોડી જાય. એટલે તો આપણે કહેવત છે, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન પાણે. ખબર પડી ન કરી પડી એમાં. હું કરું એ જ અજ્ઞાનતા. સકટ એટલે ઓલું ગાડું. ગાડા નીચે આપણે સરસ મજાનું ગલુડિયું વયું જતું હોય. એને એમ થાય કે ગાડું હું જલાવું. હે એ હલાવે. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય? એને એમ થાય કે હું જ બધું હલાવું છું. આ બધું હું જ હલાવું છું. આખો ગાડાનો ભાર મારા. એટલે તો કીધું છે, રામ ગયા રાવણ ગયા, बहुत गया संसार, कहत कबीर कछु स्थिर नहीं, सपना है संसार। राम गया रावण गया बहुत गया संसार, कहत कबीर। कबीर साहेब कीधुं आई कई स्थिर नहीं, કંઈક રાણા ને કંઈક રાજ્ય આય તો કંઈક રહ્યા ગયા, હજી એના હતા પતાય નથી.
કહત કબીર કછું સ્થિર નથી, નહીં સપના હે સંસાર. આ સપના જેવો સંસાર છે ને એમાં કાંઈ સ્થિર નથી. સ્થિર આપણે કોઈ નથી આમાં. એટલે જે થાય એટલા સત્કર્મ કરવા, જેટલી થાય એટલી ભક્તિ કરવી અને તરી જવાનો ભાવ રાખો. માયા મોહ નિરાશ, માયા મોહ છૂટવાનો પ્રયાસ કરવો, જેટલું બને એટલો પ્રયાસ. બાકી તો પછી અંતે યામતી સાથ, જેમાં જીવ રહેશે ને એમાં રહેશે. ભરતજી કહી ગયા, યાદ રાખજો હો, ત્રીજા દિવસ વાળી કથા ભૂલી ન જતા. હરણ હરણ કરતા, હરી હરી કરતા હરણ હરણ કર્યું ને હરણ થવું પડ્યું. પાછું જળ ભરત થવું પડ્યું અને હિમાએ પાછું એને એક નિયમ લીધો કે હવે બોલવું નથી. ત્યારે પાર પડ્યા. આસક્તિ ન રાખે, બહુ ન રાખે. હું કહું આસક્તિ ન રાખે. મેં અરુ તોર માયા, આ મારું અને આ તારું એ જ માયા છે. આ મારું અને આ તારું એ માયા છે. એમાંથી છૂટવાનો પ્રયાસ કરવો, બને એટલો પ્રયાસ કરવો એમાંથી. અને ભગવાનનો વિરહ સહન ન થયો ગોપીઓથી, અને ગોપીઓ રાધાજીની સાથે યમુનાજીના તટ ઉપર આવ્યા છે. યમુનાજીના તટ ઉપર આવી અને ગોપીઓએ જે ગાયું એનું નામ છે ગોપી ગીત. અને આ ગોપી ગીત છે, આ 5 અધ્યાય છે 10મ સ્કંદના, એમાંથી આ ગોપી ગીત સહિત એ ભગવાનના પ્રાણ છે. અને રડતા રડતા ગાયું છે. રુરુદુ સુસ્વર રાજન, સંગીતમાં સ્વરમાં સ્વરમાં ગોપી ગીત ગાયું છે, સ્વરમાં રડી છે ગોપીઓ. અને રડતા રડતા ગોપીઓ ગાય છે. ગોપ્ય ઉજ્જુ જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શાશ્વત દ્રૈતદગુષ્યતા દિક્ષુતા જયતિ તેધિકમ જન્મના વ્રજ. આપના જન્મના કારણે વ્રજનો મહિમા વૈકુંઠથી પણ વધી ગયો. ગોપીઓ કહે છે, હે કૃષ્ણ, તમારો જન્મ જ્યારથી આ વ્રજમાં થયો છે ત્યારથી આ વ્રજનો મહિમા ઓલા વૈકુંઠથી પણ વધારે વધી ગયો છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ. ત્યારથી તમે આ વ્રજમાં જન્મ લીધો ત્યાર. અને કીધું છે ઓલી લક્ષ્મી છે ને એ અહીંયા વાસ કરે છે, હવે નિરંતર વાસ કરે વ્રજમાં. નિરંતર વાસ કરે છે વ્રજની અંદરમાં. અને હે કૃષ્ણ, તમે અમને ભટકતા વનમાં ક્યાં ચાલી આવ્યા છો? હે કૃષ્ણ,
અને એમ કરતા કરતા ગોપીઓ કહે છે સરદુદાશ્રયે સાધુ જાત સરસી જોદર શ્રી સુરતનાથ તે શુલ્કદાશિકા વરદલિગ્નતો નેહ હે કૃષ્ણ હે અમે તો તમારી નિશુલ્ક દાસીઓ છે. ગોપીઓ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ આ શરદ ઋતુમાં કમળ સમાન આપના સુંદર નેત્રોના બાણથી આપે અમને ઘાયલ કર્યા.